કદાચ તમે આ વિડીયો સંયોગથી નથી જોઈ રહ્યા. કદાચ આ એ જ ક્ષણ છે જ્યારે શ્રી કૃષ્ણ તમારા એક પ્રશ્નનો જવાબ આપવા માંગે છે. તમે પૂછો, હે કૃષ્ણ, હું આટલો પ્રયત્ન કરું છું છતાં મારા જીવનમાં આટલી મુશ્કેલીઓ શા માટે? તો સાંભળો, કદાચ આજે તમને તમારા પ્રશ્નનો જવાબ મળવાનો છે. હે પ્રિય, તમે મને પૂછો છો કે હું આટલો પ્રયત્ન કરું છું છતાં મને મુશ્કેલીઓ શા માટે મળે છે? તમને લાગે છે કે હું તમને સાંભળી નથી રહ્યો, હું તમને જોઈ રહ્યો નથી, પરંતુ સત્ય એ છે કે હું તમારી દરેક લાગણીને જોઉં છું. હું તમને સજા નથી આપતો, હું તમારી પરીક્ષા લઉં છું. કારણ કે પરીક્ષા વિના તમે તમારી અંદરની શક્તિને ઓળખી નહીં શકો. હે પ્રિય, જ્યારે જીવનમાં બધું સરળ હોય છે ત્યારે મનુષ્ય પોતાની સાચી શક્તિઓને ભૂલી જાય છે. આથી જ હું તમને મુશ્કેલ રસ્તાઓ પરથી પસાર કરું છું, જેથી તમે તમારી અંદરની શક્તિઓને જોઈ શકો. વિચારો, સોનું અગ્નિમાં તપીને જ શુદ્ધ બને છે. જો તેને ક્યારેય અગ્નિનો સામનો કરવો ન પડે તો તે ચમકી જ ન શકે. એ જ રીતે તમારી મુશ્કેલીઓ તમને તોડવા માટે નહીં, પરંતુ તમને નિખારવા માટે આવી રહી છે. તમે વારંવાર કહો છો, હે કૃષ્ણ, મને આ શા માટે મળ્યું? પરંતુ ક્યારેય એવું નથી પૂછતા, કૃષ્ણ, આમાંથી હું શું શીખું છું? હે પ્રિય, જ્યારે તમારો પ્રશ્ન બદલાઈ જશે ત્યારે તમારું જીવન પણ બદલાઈ જશે. કૃષ્ણ કહે છે, કર્મ કરતા રહો, પરિણામની ચિંતા ન કરો. તમારો અધિકાર માત્ર કર્મ કરવા પર છે, ફળ પર નહીં. જ્યારે તમે આ વાત સમજી જશો ત્યારે તમારો ભય આપોઆપ સમાપ્ત થઈ જશે. તમને લાગે છે કે તમે એકલા છો, પરંતુ યાદ રાખો, તમે જ્યારે રડો છો, જ્યારે તમે તૂટી જાઓ છો, ત્યારે પણ હું તમારી દરેક ક્ષણે તમારી સાથે છું. હું તમને પડવા નહીં દઉં, હું બસ તમને મજબૂત બનાવવા માંગુ છું. આજથી ફરિયાદ કરવાનું છોડી દો અને શીખવાનું શરૂ કરો. દરેક મુશ્કેલીને એક તક માનો અને આગળ વધતા રહો. હું તમારી સાથે છું. કૃષ્ણ કહે છે, હું તમને ક્યારેય પણ એકલા નહીં છોડીશ. બસ તમે પોતાનામાં વિશ્વાસ રાખો, બાકીનું બધું હું સંભાળી લઈશ. જ્યારે પણ તમને લાગે છે કે તમે તૂટી રહ્યા છો, જ્યારે પણ તમને લાગે છે કે કોઈ તમને સમજી નથી રહ્યું, ત્યારે આ અવાજ ફરીથી સાંભળજો. કારણ કે હું અહીં જ છું, તમારી રાહ જોતો. દરેક વખતે જ્યારે તમે મારી પાસે પાછા ફરશો, હું ફરી તમને સંભાળી લઈશ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.